બાર એક જાણ્યો માણસ મળવા માંગે છે. પ્રભુને અત્યારે માથું રૂકે છે, માથે લલાટે પાટા બાંધીને સુતા છે. અરે હા, ત્રિલોકના નાથને ક્યારે પણ માથું ના રૂકે. અરે હા પરોળિયા, એમને કહો કે તમારો લાડીલો ભક્ત તમને મળવા માંગે છે. હા મારા પરોળિયા, તેમને રાજી ખુશીથી અંદર આવો. અરે હા, સામે જે માની હોય એને તો દુઃખ પડે, પણ પ્રભુને પણ આવા દુઃખ પડે. લલાટે પાટો વાગીને બુદ્ધિની ધાર વધી જાય છે તો ચાલ પેલા તેને ખબર અંદર પૂછો. અરે પ્રભુ, એ ગુનેગાર હું પોતે જ છું, મારો એકદમ માફ કરો પ્રભુ. હા રાજન, ભક્તોના માતાના બધાય ગુના માફ જ હોય છે રાજન. પણ હા, મને એક વાત નથી સમજાતી કે મેં તમને ધન આપી, દોલત આપી, રાત પાટણ આપ્યા, છતાં તમારે મારી દ્વારકા નગરી સુધી આવવાનું કારણ? અરે હા પ્રભુ, એક સ્વાર્થના કામ માટે અને એક પરમાર્થના કામ માટે આવું છું પ્રભુ. હા રાજન, એવું તો વળી તમારું કેવું સ્વાર્થ છે ને કેવું પરમાર્થ છે. અરે હા પ્રભુ, મારો સ્વાર્થ એ છે કે હું શેર માટેની પોકરણગઢની પ્રજા મને વાંજ્યા બોલે છે, એટલે શેર માટેની ખોટ પૂરી કરવા માટે હું તમારે દ્વારે આવ્યો છું પ્રભુ. જો રાજન, તમે મારી પાસે એક પુત્રની આશા આવે ને તો હું કહું ને તમે સાંભળો.
મારથી મોટા હરદાળી બળદેવ તમારે ઘર અવતાર ધારણ કરશે. અરે હા પ્રભુ, કહેવતમાં કીધું છે, એક રૂપિયા રૂપિયાવાળા ન કહેવાય, એક પત્ર પત્રવાળા ન કહેવાય. અરે પ્રભુ, હું તો આપના જેવા પુત્રની આશાએ એની સુધી આવ્યો છું. કારણ કે એવા લોકો ગાયોનો વધ કરી રહ્યા છે. ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. તો આના ઉપાય માટે આપ પોતે વધારો તો બહુ સારું. શું રાજા તમે મારી વાત કરી રહ્યા છો? હા પ્રભુ. હા રાજા, હું પોતે તમારા ઘર અવતાર ધારણ કરું તો તમારે મારી સાથે વચને બંધાવવું પડશે. હા પ્રભુ. હા, જ્યારે હું જન્મ ધારણ કરું ને અને જ્યારે મારી સમાધિનો સમય આવે તો તમારે મને રાજી કરીને સમાધિ આપો. બહુ સારું પ્રભુ. અને હા, દેવોમાંથી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કોઈ પણ આવે એક વખત મારો સમાધિનો પડદો બંધ થયા પછી બીજી વખત ન ખોલતા. બહુ સારું પ્રભુ.